ભાદરે તો હતા ભગવાના, સાથે વર્ણિજી હતા નિદાના. શ્રીજીએ કહ્યું, હે બ્રહ્મચારી, મારી મોજડી ચોપડો સારી. બીજાને ચોપડવા દેશો નહીં, કહીએ અમે તમને તો સહી. વાહ. વર્ણિ ચોપડતા હતા જ્યાં, આવ્યા વશરામ ભક્ત જ ત્યાં. મહારાજે કહ્યું કે આ મોજડી છે બ્રહ્મચારી તમે ચોપડજો. મતલબ તે આપણે મોજડી હોય ને તે ચામડાનું એને ઓલું ચોપડે ને દિવેલ આપણે તેલ ચોપડે. ગુજરાતમાં દેશમાં જો આ તો બધા જુદી જાતના થઈ ગયા એટલે ચોપડવાનું જ ના રહ્યું ને. હવે તો બધા ફેશન બંધ થઈ ગયા એટલે એને અડવાનું તેલનું ના રહ્યું. પહેલાં એ ચામડું મજબૂત રહે એટલા માટે તેલ પાય ને પહેલાં નવા જોડા કરે ને એટલા માટે એને તેલ પાઈને પછી પહેરવાનું રાખે એટલે વાંધો ના આવે, નડે નહીં, વાગે નહીં, પગને સુવારો રહે, સારો રહે, જરા એ રહે. એટલા માટે એવું બધું કરતા હતા. મહારાજે મોજડી કોઈ ભગત કરીને લાવ્યો એટલે મારે કહ્યું કે આ બ્રહ્મચારી તમે ચોપડીને તૈયાર કરો. આ બ્રહ્મચારી ચોપડતા હતા એમાં પેલા વસરામભાઈ બિચારા બહુ પ્રેમી હરિભગત, ખરેખર આ પ્રેમ એકદમ આવી ગયો. મારા લાવો કે હું ચોપડું બ્રહ્મચારી કહે તમે મને સેવા એટલી આપો ને. વર્ગી પડ્યા કે ભાઈ મને મહારાજ કહ્યું છે પણ પેલો બહુ જ પ્રેમી હતી છે એટલે ખેંચીને હાથમાંથી લઈને પોતે ચોપડવા મંડી ગયો. બ્રહ્મચારી કે ભલે તું ઘર સેવા. બ્રહ્મચારી ભલા બોડા બિચારા એટલે એને તો કંઈ બીજો ભાવ નહોતો એટલે એમ પેલાનો ખૂબ આગ્રહ વળી ખૂબ પ્રેમી અને ખૂબ જ ઉત્સાહી એટલે એને પ્રેમથી પેલી માગી જોડીને મહારાજની મોજડી ચોપડી. હવે એટલી ચોપડી એમાં શું આવે એની દશા થાય સાંભળો. તે કે વર્ણિ લાવો હું ચોપડો, મારું ભાગ્ય તો ગણાય વડું. મારું બહુ ભાગ્ય કે આવી સેવા મને ક્યાંથી મળે. આ સેવા મને તમે આપો, ગમે એમ કરો કે મારું ભાગ્ય છે એવું થાય કે જેથી ભગવાન રાજી થાય અને મારે આ સેવા મળે એમ સમજીને બિચારા મહિમાથી આ જોડી ચોપડવા લીધું. તે કે વર્ણિ લાવો હું ચોપડો, મારું ભાગ્ય તો ગણાય વડું. ત્યારે વર્ણિએ ના પાડી દીધી, ભક્ત પગે લાગ્યા ભલી વિધિ. બ્રહ્મચારી કે ના મહારાજની આજ્ઞા છે ને મારે ચોપડે. પેલો બધી પગે લાગ્યો પણ પગ જાળીને કે ગમે એમ કરો પણ મને જ આપો કે બહુ પ્રેમી બહુ બિચારો ભગત. કરી વિનંતી આગ્રહ ભરી, મને આપો તમે કૃપા કરી. સોણી વર્ણિજી બોલ્યા મુખથી, મહારાજની આજ્ઞા જ નથી. પણ ભક્તનો આગ્રહ જોઈ, આપી ચોપડવા તેને સોઈ. ભક્ત ચોપડતા હતા જ્યાં, આવી શ્રી હરિએ જોયું ત્યાં. મહારાજ પાસે આવીને ઉભા રહ્યા. પેલો ચોપડતો તો ત્યાં જ આવીને ઉભા રહ્યા. હા અરે કહ્યું ભક્તને તો તે હસમે, કેમાં મોજડી ચોપડો તમે. વર્ણિજી તો કહો ગયા ક્યાં, સોણી વર્ણિ આવી પહોંચ્યા ત્યાં. કારણ કે તને કેમ ચોપડ, તું કેમ ચોપડ છે, ક્યાં ગયા બ્રહ્મચારી ક્યાં ગયા? એને કહ્યું તો એ ચોપડવાનું મૂકીને તને આપીને ચાલ્યા ગયા ક્યાં ગયા? એટલે બ્રહ્મચારી પાછા આવીને ઉભા રહ્યા. હવે શું દીધો ઠવકો શ્રીજીએ તેને, કેમ ચોપડવા દીધી એને. તમે મોજડી નવા ચોપડી, જાઓ વિમુખ છો જ આ ઘડી. થઈ રહ્યું લ્યો આટલા વિમુખ કરી નાખ્યા મારે કે જાઓ તમે વિમુખ. મારું વચન ના પાડ્યું તમે કે મેં તમને ચોપડવાની આજ્ઞા કરી, તમારે સેવા કરવાની હતી, એને બદલે તમે એને આપીને ચાલ્યા ગયા. જાઓ વિમુખ કે તમે આજથી હવે તમારે મારી પાસે રહેવું નહીં, ચાલ્યા જાઓ. એટલી એક મોજડી બીજાને ચોપડા એટલે મહિમાથી આપી હતી, એને કંઈ પડવાને આપી નથી કે લ્યો ભાઈ આ ઠીક તમે મારા ભાઈ બજાડી આપાય એવું કર્યું નતું. આપણે તો રાજી થઈ બહુ આવડે લ્યો તો તમે લ્યો કે તમે લઈ લો ચાલો બહુ સારું એ સેવા કરીને તમે રાજી બોલી લો એમ કરીને આપણે તે કરીએ. પણ આ તો બ્રહ્મચારી બિચારે પહેલાં બહુ પરાણે કહ્યું મને બહુ પ્રેમથી કહ્યું એટલે પછી આપીને ગયા. પણ છતાં મારે કે તમને આજ્ઞા હતી માટે તમે વચનનો લોપ કર્યો માટે વિમુખ જાઓ, કે આટલી તમે આજ્ઞા પાડી નહીં માટે તમે વિમુખ. હવે કંઈ બહુ વાંક ના કહેવાય, આનો તો કોઈ દોષે ના કહેવાય, પણ છતાં મહારાજે કહી દીધું કે તમે વિમુખ જાઓ. હા જોડા પહેરશો નહીં કોઈ સામે, અને ઘી ગોળ ખાશો ન તમે. અહીંથી આવું નહીં, જોડા પહેરવા નહીં, ઘી ગોળ કંઈ ખાવું નહીં, ગળું ચીકણું કશું જ ખાવું નહીં. જાઓ એ પાછું સાથે સાથે આજ્ઞા. જોડા પહેરશો નહીં કોઈ સામે, અને ઘી ગોળ ખાશો ન તમે. આમ સાથે હવે રહેશો નહીં, ગમે ત્યાં જાતા રહો સહી. અમારી સાથે અમારી સેવામાં રહેવાનું નહીં, જાઓ ગમે ત્યાં જતા રહ્યો. કેટલું હવે કેટલું બધો દંડ હતો, બહુ મોટો દંડ થઈ ગયો કે પાછું પોતાની સાથે રહેવાનું નહીં, ગમે ત્યાં જવાનું, ઘી ગોળ ખાવાની, જોડા પહેરવાનું નહીં, બધી રીતે મહારાજે ચોખ્ખું કહી દીધું. બ્રહ્મચારી તો કરી વિચાર, ગયા કાનમ દેશ મોજાર. કાનમ દેશમાં ભરૂચના ડિસ્ટ્રિક્ટ બધી કાનમ કહેવાય એ બાજુ ગયા.
રામદાસજી તો હતા જ્યાં ગયા તેમની પાસે તો ત્યાં ભાઈ રામદાસજી તો જે બહુ સારા સાધુ હતા તે હતા બીજાને ન ભાવનાર સત્સંગના સમાસકાર. એ ભાઈ રામદાસ ત્યાંના સારંગ એ કાનમના આપણે સારંગ મણુભાઈ છે, કદાચ કોઈ જોયા હોય તો આપણે મણિભાઈ સલાડવાળા ખરા, એમના થકી એમને સત્સંગ થયેલો છે. સારંગ ગામ પાલેજ પાસે આવ્યું અને એના એ મણુભાઈ આપણે મૂળ બ્રાહ્મણ જાંબુ બ્રાહ્મણ બધા મણિભાઈ સલાડવાળા એ જાંબુ બ્રાહ્મણ કહેવાય ને એમના પ્રસંગે કરી અને આ બધા જાંબુ બ્રાહ્મણોની અંદર એમની નાતની અંદર બધાનો સત્સંગ થયેલો. અને એ સત્સંગ કરાવવામાં પણ મણિભાઈને શિરસાટાનો સત્સંગ કહે ને એ શિરસાટે સત્સંગ કરાવેલો. સાસરી માની જે સુવર્ણ જયંતિ ઉજવાઈ ત્યારે વખતે 85 સેવા બધાની છેલ્લી નક્કી કરી કે છેલ્લો આંકડો 85 લેવો, એથી વધારે નહીં. અને એ બધાની પછી પોતાની શ્રદ્ધા પ્રમાણે પણ આવી સેવાની અંદર થઈ ત્યારે મણિભાઈને આ સંકલ્પ ઉપડેલો મણિભાઈને કે આવી સ્વાસી મહારાજ જેવા પુરુષ આ પૃથ્વીમાં આવું અદ્ભુત કામ મહારાજને સ્વામીનો મહિમાનું આપણે સમજાયું અને એ મહારાજનો મહિમાઓ પ્રવર્તાયો, આવા મંદિરોના આવા બધા સત્સંગ કર્યા માટે આપણે એમની સુવર્ણ જયંતિ કરવી એવો એક સંકલ્પ એમને થયો. અને સ્વામીને પછી બીજું પહેલાં તો સ્વામી એને કહ્યું કે આપણે એ કશું કરવું નથી ને બધું પડવું નથી આમ ને તેમ ને, તો બહુ આગ્રહ થયો. પછી સ્વામી કે ભલે તારી ઈચ્છા હોય તો જે કરજે. પછી હવે એ તો મોટો પ્રસંગ આખો એને તો ઉચ્ચાર્યો કે આપણે તો આખા સત્સંગે થઈને ઉજવવો, હું મારે ગામ લઈને કરું એ તો એક સામાન્ય થયું, આખા સત્સંગની અંદર કરવો ને એમ કરીને પછી આ બધું કાર્ય આખું ઉપાર્જન થયું. પછી એ વખતે આ મનુભાઈને એમને વાતો કરીને સત્સંગ કરાયો અને એમને તે એવો મહેમાન મણિભાઈનો છક પણ એવો જબરદસ્ત, હજુ એનો છક એવો ને એવો કાંઠો ઉતર્યો નથી એને પણ કહેવાનું હજુ ભાષણ પ્રવચન કરે તમારે છકા છોડી નાખે એવા જબરદસ્ત એનું જુસ્સાભર વાત ને અત્યારે ઉત્સાહ એટલો ઉમંગ એવો સેવા આવી અત્યારે અટલાદરા મંદિરનું બહુ સારી રીતે પોતે સેવા અને પોતાનું ઘર બહારનું કામ મૂકીને સેવામાં જ હોય, બીજું કંઈને કાંઈ નહીં. એટલે મહિમા એવો જબરદસ્ત નાના મોટા સંત હરિભક્તોનો પણ અને સેવા કરવી કરાવવી એવી ધગસ જબરદસ્ત એની. એટલે એમને પેલો ઉત્સાહ ખૂબ કે આવે સ્વામીનો એમને પોતાનો સત્સંગ નવો થયેલો અને આ મહિમા જીવમાંથી બેસી ગયો ખરેખરો કે સ્વામી જેવા પુરુષ આ બ્રહ્માંડમાં ન મળે અને આવું મહારાજના સ્વામીનો મહિમાન આવી વાત છે માટે સુવર્ણ જયંતિ ઉજવી. એટલે પછી એમણે બધું આ પ્રકરણ ચાલ્યું ને બધું ચાલ્યું એટલે સેવા બધી નંદા. આ મનુભાઈને પણ સત્સંગ એમને કરાયો. આ મનુભાઈને વાત કરી એટલે મનુભાઈ બિચારા એવા મુક્ત પૂર્વના સંસ્કારી જીવ એટલે એને કહ્યું કે આ પ્રમાણે તમે કહો એ પ્રમાણે કરીએ. એટલે એને કહ્યું કે આ 85 ન કરો તો જાઓ કે આપીશ. એટલે આખી એની નાતમાં એના કુટુંબમાં એના મા પણ હતા મનુભાઈના અને એના કુટુંબમાં બધાને ખૂબ જ એમાં દ્વેષ થયો કે આટલા 85 રૂપિયા આપાયા તો બ્રાહ્મણ લૂંટી નાખશે બધું, કે આપણું બધું ઘર બહાર જતું રહેશે એમ એને બહુ એ તે થયું. મણિભાઈને પણ બહુ એના કુટુંબને આ સમાજ તરફથી ખૂબ રીતના તિરસ્કાર ને બધું થયું. પછી મનુભાઈનો ભય હતો એ કે મણિભાઈને કે તું બેસ નહીં, કે ભલે જે થાય કોઈ નહીં ભળે તો કે આપણા ઘર બહાર કુટુંબ ખેતરવાળી બધું વેચી સાફ કરીને પણ આપણે જયંતિ તારે ઉજવી તો ઉજવી, ભલે આપણે બ્રાહ્મણ છે લોટ માગી ખાઈશું, આપણે બ્રાહ્મણ છે આપણે શું વાંધો કે લોટ માગીને આપણું પૂરું કરશું, પણ આ સમયને તક છે ત્યાં જે સંકલ્પ કર્યો પૂરો જ કરવો જ કે. એનો ભાઈ નાનો નરહરી પણ બહુ સુરવીર હતો કે આવું બધું પ્રસંગ બને એટલે એમ થાય ને કે આવો સમય થાય ના થાય અને બધું આપણે કેમ કરશું, પણ કે આપણી મિલકત બધી વેચી દઈશું. તાઈને ભાઈ છે ભલે હાથે પગે નીકળી જઈશું ઘરમાંથી, પણ આપણે તારી મિલકત મારી મિલકત ભાઈની બધી ઘર બહાર ખેતરમાં વેચીને આપણે સમયો કરવો તારો સંકલ્પ પ્રમાણે. પણ પછી તો આ બધું પણ કહેવાય મનુભાઈને એ રીતે સત્સંગ કરાવ્યો, પણ પછી તો એના મા બહુ વિરુદ્ધ થઈ ગયા કે મનુભાઈને ક્યાંય જવા ના દે, ઘરમાંથી બહાર નીકળવા દે. અને મનુભાઈનો સાળો મોટો પંજાબી જેવો મોટો ઊંચો 5, 6, 8 લાંબો અને જબરદસ્ત પંજાદાર માણસ, જો આમ તો એક આમ થાપોડ મારે તો 4ને હેઠા પાડી દે એવો માણસ. હા, એ પછી મનુભાઈની રક્ષામાં એને છરો લઈને ફરે હોય લાંબો આટલો કે મણિભાઈ જ્યાં મળે મણિયા કે એને મારવો જ કે બીજું ખાઈ નહીં, એકના બે કરી નાખવા કે જે સીમાડામાં જવાય નહીં. મનુભાઈથી એટલું બધું આની તકેદારી જાહેદારી બધી રાખે અને બધા ખબર રાખે કે મનુભાઈને એને ભેગા કે 85 લઈ જશે મનુભાઈ પાસેથી આ બધું થશે. એટલે મણિભાઈ તો સ્વામીનો બહુ મહિમા અને બહુ દ્રઢતાવાળા નિષ્ઠાવાળા જીવ એટલે વાંધો નહીં એમ કરતાં બધું મહારાજની ઈચ્છાથી એવો બધો આખો પ્રસંગ થઈ ગયો, સર્વોપરી ઉજવાઈ ગયો. અને મણિભાઈને કાંઈ પણ વાંધો ના. પછી મણિભાઈ તો એવું મહિમાની વાત કરે તે ડોશીમાં છે એને વડતાલ એક વખત મણિભાઈ કહું તમે વડતાલ આવજો અને આપણે વડતાલ એ રીતે વાત તો બધી કરીને એને મનુભાઈને પાછી વાત બધી પાછા ના પડી જાય ત્યારે બધું ઉપાર્જન કર્યું. એ વડતાલ જે તો પેલો ડોશીમાં સાથે માણસ મોકલે કે એની જોડે કોઈ બીજો માણસ વાત ન કરે એટલા માટે એ અંબાલાલ શેઠને મોકલ્યા. વાણિયા હતા તે બહુ ડાયા અને ઉછ્યા અને ખરેખર
તો કે જો આ પેલો મણિભાઈ આની જોડે વાત ન કરે, અગર બીજો કોઈ માણસ વાત ન કરે, દર્શન કરાવીને પાછા લાવજો. તે વળતા જતાં ગાડીમાં તારે અંબાલાલ મણિભાઈને ઓળખે નહીં, મણિભાઈ અંબાલાલને ઓળખે નહીં, અને બે જણા બેઠા ગાડીમાં પાલે જ ક્યાંથી નક્કી કર્યું, પણ ગાડી ભેગા બેસી ગયા અને બેઠા પછી વાતો બીજું કરવા માંડી પડ્યા. ખૂબ વાતો કરીને માનીને શાસ્ત્રની રીતે, વચનામણની રીતે, શાસ્ત્રી માનીને અક્ષર પુરુષોત્તમનું આ જ્ઞાન છે ને બીજું આવો એટલે ખૂબ એવી વાતો કરી. ઠેઠ બોરિયાવી સ્ટેશન આવ્યું, પેલું બોરિયા ને વડતાલનું, ત્યાં સુધી વાતો પેલો અંબાલાલ ઉપર હું તો હા ભાઈ અંબાલાલને મોકલેલો ને સાથે ગુપ્ત રીતે, એટલે બધો સાંભળ્યા કરે. પછી એ તો વડતાલ ગયા હતા, દર્શન કર્યા, મહારાજની બધી વાતને મહિમાને બધું સમજાવ્યું કર્યું. તો એકબીજાને પાછા પરિચયની વાત કરતા નથી, પેલો જોડે જોડે ફર્યા કરે. એટલે મણિભાઈ જાણે કાંઈ કોઈ માણસ છે એમની જોડે આવ્યા છે, એટલે મણિભાઈ તો એમ પણ પેલું કથા ને વાર્તા અને કીર્તન એમાં બીજું કંઈ એમને પૈસાથી બીજ ના કરે, પણ આપણા સ્વામી જેવા પુરુષ મળ્યા છે માટે રાજી કરી લેવા જોઈએ. અને જે સાચા ભક્તો થયા છે એને દુઃખ આવ્યા છે, ઉપાધિ આવી છે, આવું બધું સાચા થાય એને જ આ બધું મળે થાય છે, આમ છે તેમ છે. મેં ખૂબ બધી વાતો કરી. એ વાતોમાંથી ઓલા અંબાલાલને સત્સંગ થઈ ગયો. એટલે આ તો બધું સાચી આ તો કરવા જેવું, અમે શું ખોટું કરે છે કે મનુભાઈ જે કરે સાચું જ કરે છે કે. પછી વડતાલથી બોચાસણ લઈ ગયા શાસ્ત્રીમાનું દર્શન કરવા માટે. ત્યાં બધું મંદિર જોવું, શાસ્ત્રીમાનો પ્રતાપ જોયો, હજારો માણસો આ તે. એટલે અંબાલાલનું તો આખું ડર થઈ ગયું. એ પોતે કંઠી બંધાઈને આવ્યા, જે પોતે જોવા ગયા હતા એને બદલે કંઠી બંધાઈને આવ્યા. પછી મનુભાઈના બીજા મહત્વના એક ભાઈ હતા, એના મામાના દીકરાને, એને પાછા ત્યાં મોકલ્યા હતા. એની જોડે રાત મનુભાઈએ વાતો કરી અને અરે મણિભાઈએ એને સત્સંગી કરે. એટલે મોત્રોજવાળા બધા થઈ ગયા, એના હગાવાલા બીજા થઈ ગયા, ત્રીજા થઈ ગયા. પછી સલાડમાં રહીને એનો સાળો જે ધીરુભાઈ મોટો પંજાદાર જે મારવા ફરતો હતો, એના ભાઈ નરહરીને બધાની સાથે બેઠક ઉઠક થઈને એને સત્સંગની એવી બધી વાતો થઈ. તે એને થઈ ગયું કે આવું આ તો ભગવાનનો ભગત છે, એને કેમ મરાય. એને મૂકી દીધો છરો ને એ કંઠી બંધાઈ લીધી એને. એમ બધાને સત્સંગને શાંતિ બધી થઈ ગઈ. અને પછી ડોશીમાને પણ મહારાજની દયાથી એવું સારું થઈ ગયું, આ સમય એવો સારો ઉજવાઈ ગયો થઈ ગયો. પછી મનુભાઈ પાછું પારાયણ કરાયું. પારાયણની અંદર પછી આ સરકારની બંધી જમવાની હતી, એટલે તે ઘડીએ તો 25 માણસથી વધારે જમાડે નહીં. અને મણિભાઈ બધું આદરું કે આ સ્વામી રાજી કરી લેવા છે ને સમયો કરી લેવો છે ને તે જમાડવાનું. મારા સત્સંગ માત્ર નહોતર્યો એમને તો 2-3 હજાર માણસ બધું આવ્યું જમાડવાનું. અને દ્વેષી પાછા પેલા માણસો હતા, સરકારમાં અરજી કરી કે આ કાયદાનો ભંગ થાય છે ને અહીં જમણવાર થવાનો, તે પોલીસને બધું લઈને આવ્યા. તો તે ઘડી બધું ઘણું આગું પાછું કર્યું. પણ મનુભાઈને 4 જણા પર બધો કેસ થયો. મનુભાઈને એના બીજા સગાસની બીજા જે સત્સંગી હતા એને મણિભાઈ કે ઊભા રહો બધા આપણે સાથે, કે અમારે આ હતું ને આ રીતે કર્યું છે. તે ચારેને પહેલી કોર્ટમાં તો બધાને થયો દંડ થયો ને જેલ થઈ. એટલે વળી બધા કહેવા માંડ્યા કે જો આ ત્યાં સ્વામિનારાયણનું કર્યું ને આ તારે શિક્ષા થઈ ને આ છે ને તે છે ને. ડોશીને ગભરાવાથી કે આ ડોશી કે મારો છોકરો બગાડી નાખ્યો ને હવે જેલ થશે ને એનું શું થશે ને કેમ થશે. પછી હવે ઉપર આ પર અપીલ કરવી. સ્વામી કે જાઓ અપીલ કરો, વાંધો નહીં આવે. શાસ્ત્રીમાં કે અપીલ કરશો ને બધું છૂટી જશે, સારું થઈ જશે. હવે ડોશીને કેમ ધીરજ રહે. પછી મહારાજે દર્શન આપ્યા, શ્રીજી મહારાજે સાક્ષાત, કે જ્યાં તારો છોકરો છે આગળ અપીલમાં જીતી જશે અને કાંઈ વાંધો નહીં આવે અને અપીલ કરવા દો. અપીલ કરીને એમાં છૂટી ગયા. એટલે એ બધાને સત્સંગ થઈ ગયો. કહેવાનું શું કે આ સલાડ ગામની આ સારિંગની ગામ છે, સારિંગના ભૈરામદાસ જે વાત કરે ને એ સારિંગના. અને એ સારિંગની અંદર પોતે કામ કરતા હતા. અને ત્યાં સુધી મહારાજ નીકળ્યા કે ભૈરામદાસ, એમનું નામ તો બીજું હતું પૂર્વાશ્રમનું, પણ એ રીતે મહારાજે એમને કહ્યું કે આપણે શું આ તમે ખેતી કરતા હતા ને, ત્યાંથી મહારાજે કહ્યું તરત ચાલ નીકળ્યા. રામાનંદ સ્વામી વખતના મોટા સંત રામાનંદ સ્વામી એમને મળેલા ને એને સંત થયેલા. એટલે મોટા સંત મહારાજના ભાઈ રામદાસ એમ કે એવા ભક્ત હતા, સંત હતા ખરેખર, કે આ સત્સંગની અંદર સર્વને શાંતિ થાય, સુખ થાય એવું કાર્ય કરતા હતા. એટલે એ આ પ્રમાણે મૂળજી બ્રહ્મચારી એ ભાઈ રામદાસ પાસે ત્યાં જઈને રહ્યા. પછી એને ભાઈ કહેતા. મહારાજને 4 ભાઈઓ હતા. એટલે એ તમે કહો છો આત્માનંદ સ્વામી મારવાડી સાધુ હતા. એવા તપસ્વી એવા કે મહારાજ કહ્યું કે આપણે મુસળ સ્નાન કરવું. આત્મા બધા સંતોને કહ્યું મારે પ્રકરણ ફેરવું કે કોઈ હાથ ફેરવો નહીં શરીર ઉપર. આમ પાણી જ્યારે સ્નાન કરે ત્યારે હાથ ફેરવવો નહીં, એમને એમ સ્નાન કરેલું મુસળ સ્નાન. જેમ સોંબેલા ઉપર રેડીએ એને પાણી જેમ ચાલ્યું જાય એમ ઉપરથી પાણી પડે જાય એટલે હાથ બાથ ફેરવવો નહીં, એમને એમ બધું રાખવું. એટલે એવું સ્નાન કરે. હવે એને સહેજે વાળ મોટા હતા, મારવાડી સાધુ હતા અને શરીર પર વાળ બહુ હતા આખા શરીરમાં. તે સહેજે જૂ ને ચાંચડ બધી પડે ને એટલે બધું એવું થઈ જાય. એવા પણ કશું હાથ ફેરવે નહીં. અને એવા જબરદસ્ત તપસ્વી હતા, આજ્ઞા પાડે. મહારાજની આજ્ઞાની મૂર્તિ કહેવાતા. એ એટલી આજ્ઞા કે મહારાજે આજ્ઞા કરી ગળું ચીકણું ન ખાવું. આ બીજી આજ્ઞા. તે પ્રમાણે પોતે એ ફરવા ગયા બધા 60-70 સંતો. આ 1-2 દાડા એવો પ્રસંગ વચમાં આવી ગયો કે કાંઈ ખાવાનું ઠેકાણ ન પડ્યું, કોઈ ઠેકાણે ના મળ્યું. અને પછી ભૂખ્યાન તરસ્યા 2-3 દાડે કંઈક એક વળી ભગત એવા મળી ગયા ખરેખર અમારા માસ્ટર જેવા પ્રેમી. કાલે પરમથી જમાડ્યા ને હવે પ્રેમથી જમો.
એમ ખરેખર બધાને સંતો આવા ક્યાંથી આપણે ત્યાં માટે જમાડવા. બિચારા તૈયાર કર્યું તે ખીચડી તેગડે, બીજું શું ભોજન કંઈ તૈયાર કરવાનું, આવું બદામની પિસ્તાની બધી આ બનાવી હતી એવી તો કંઈ ત્યાં હોય નહીં, પણ શું કે એને પ્રેમથી ખીચડી બનાવી અને ખીચડીની અંદર એને ઘી નાખી દીધું કે બહારથી ઉપરથી સંતો લેશે નહીં, માટે આપણે અંદર નાખો, તે ચડતી ખીચડીમાં ઘી નાખી દીધું એને, અને ખીચડી બધી બનાવી તૈયાર કરી અને સંતોને પછી બેસાડીને પીરસવા માંડ્યા. તે પીરસતા બધાને પીરસાયું. પણ આત્માનંદ સ્વામી તો બહુ જબરદસ્ત સંત હતા, ત્યાગની મૂર્તિ અને આજ્ઞાની મૂર્તિ. એટલે તરત જ આમ પેલી ખીચડીની અંદર સુગંધ આવી એકદમ, એટલે પછી આમ સંતો પીરસાઈ ગયું અને હરે થયું કે અરે જય બોલાની ત્યાં આત્માનંદ સ્વામી કે ઉભા રહ્યો સંતો, અનીરો સુગંધ આતી હે. અનીરો એટલે સંતો, મારવાડી ભાષામાં અનીરો એટલે સંતો, કે એ સંતો ખીચડીમાં સુગંધ આવે છે એટલે ઘી અંદર છે એ કહી દીધું. એટલે પેલા સંતોના હાથમાંથી કોરિયા નીચે મૂકી દીધા, લેવાય નહીં મહારાજની આજ્ઞા. એટલે બધાએ આમ થઈ ગયા. હવે શું થાય? હવે મુક્તાનંદ સ્વામી તેગડે વિચારમાં પડી ગયા. મુક્તાનંદ સ્વામી સાથે હતા. મુક્તાનંદ સ્વામી કે આ તો 2-3 દાડે ભેગું થયું છે, સંતો ભૂખ્યા છે અને આ અનીરો સુગંધ આતી એ વાત સાચી, મહારાજની આજ્ઞા છે, એમાં ના નહીં. પણ એક તો હવે આ ભગત પાછો દુઃખી થશે, એવો પ્રેમીને એવો બિચારો ઉત્સાહીને એને પ્રેમથી આ બધું કર્યું છે, અને જો સંતો જમ્યા વગર જશે તેના દિલને ખૂબ દુઃખ થશે અને એટલો બધો દુઃખી થશે કે એને હદ પારની એનો દુઃખ થશે. કારણ કે આવું તૈયાર કરેલું સંતો ન જમે એટલે કેટલું બધું દુઃખ થાય. એટલે એક દુઃખ એને થશે અને આ સંતોને પાછું આગળ ક્યાં ઠેકાણું પડશે એ નક્કી નથી. કારણ કે મોણ અહીં પડ્યું છે ને વળી બીજો કોઈ તૈયાર તો બેઠો નથી આગળ કે ચાલો તૈયાર કરી નાખે. એટલે મુક્તાનંદ સ્વામી કે સંતો મહારાજની આજ્ઞાનો લોપ થશે તો મહારાજને પગે લાગીને પ્રાયશ્ચિત કરીશ, પણ આજ તમે જમી લો. એમ કરીને મહારાજે મુક્તાનંદ સ્વામી બધાને જમાડી દીધા. પછી કંઈ વાંધો નહીં. પછી મહારાજ ગઢડે ગયા એટલે મહારાજને ખબર કહી બધાએ કે મહારાજ આ મુક્તાનંદ સ્વામી આજ્ઞાનો લોપ કરાયો. પછી મહારાજે વાત બધો પ્રસંગ આખો સાંભળીને કહ્યું કે ના, મુક્તાનંદ સ્વામીએ જે કર્યું છે બરાબર છે, કારણ કે એને સત્સંગની મર્યાદા છે, ધર્મની બેન લાજ છે, એટલે એવી એમને આપણી સત્સંગની લાજ સાચવી છે, માટે મુક્તાનંદ સ્વામીએ જે કર્યું બરાબર છે. મહારાજે પછી એનું માની રાખ્યું. કારણ આવો બધો પ્રસંગ જાણ્યો કે આ સંતો એક તો ભૂખ્યા હતા, પેલા ભગતનો પ્રેમ હતો, અને આ બધો પ્રસંગ કરી મહારાજે મુક્તાનંદ સ્વામીએ કર્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીને એવું બહુ કે આપણી મર્યાદા પ્રમાણે સચવાય ને કોઈ હરિભક્તનું મન ન દુખાય એવું મુક્તાનંદ સ્વામીના દિલમાં બહુ રહે. કોઈ સંત કોઈ હરિભક્તનું મન પાછું પડે, આગળ દુખાઈ જાય એવું એમના મનમાં ન કરીને એ રીતે પોતે કર્યું. તો મહારાજ પણ રાજી થયા. અને મુક્તાનંદ સ્વામી એટલે એ ભાઈ રામદાસ એટલા બધા, એ આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી એને કહેતા હતા. એ આત્માનંદ સ્વામી એવા ત્યાગની ને આજ્ઞાની મૂર્તિ હતા, જબરજસ્ત. અને એવા વાત એટલે એને પણ એક ભાઈ કહેતા મહારાજ, કે ભાઈ બોલાવે. અને કારણ કે મોટા સંતો અને રામાનંદ સ્વામીના વખતના, અને આ ભાઈ રામદાસ જે કહીએ છીએ એને પણ ભાઈ મહારાજ કહેતા હતા. એમ બધા 4 ભાઈઓ મહારાજને ભાઈ કરીને જ બોલાવે, ભાઈને બોલાવો એમ ભાઈ કરીને બોલાવતા હતા. બ્રહ્મચારીએ તો બધી વાત કહી તેમની પાસે વિખ્યાત, રામદાસે આપી આશ્વાસ કહ્યું તમે રહો અમ પાસ. ભાઈ રામદાસ સંત હતા એટલે કે ભાઈ રહો, કંઈ વાંધો નહીં, મહારાજે જે કર્યું છે સારું, આપણે અહીં રહો, વાંધો નહીં. રહ્યા વર્ણી ત્યાં રાજી થઈ, કરે ભજન તે મન દઈ, ત્યાં તો આવ્યો વૈશાખ માસ. ત્યારે ક્યાં આત્માનંદ સ્વામી પાસે ગયા ને ત્યારે એને ભજન કોને કરે? મહારાજનું જ ભજન કર્યું, પાછું મૂક્યું નહીં. હા, આપણે તો મૂકી દઈએ એટલે હવે આ જોડા હારું વળી આપણને આટલું બધું દુઃખ આપ્યું માટે નહીં ભજવા, તમને જાઓ બીજે ભજન કરશું, ક્યાં વાંધો છે, બીજો આશ્રમ ગોતી લે. પણ આ તો એવા નિષ્ઠાવાળા કે મહારાજને ભગવાનનો સંતનો નિશ્ચય હોય તો જીવમાંથી એનો કોઈ દિવસ સ્વભાવ ગુણ ના આવે, અને આવું દુઃખ આવે તો પણ એને મૂક્યા નહીં. કહેવાનું શું? સુખનો ત્યાગ, ભગવાનની અખંડ સેવા મળતી, આ કરતા તે કરતા બધું હતું, એ સુખનો ત્યાગ થઈ ગયો તો પણ મહારાજને મૂક્યા નહીં. એમ કહેવાનું શું છે કે ભલે ગમે એવું દુઃખ પડ્યું, ગમે એવું થયું, હજુ પાછું કેટલું છે મહારાજ હજુ આગળ કે અરે હવે ઉનાળાના તાપમાં જોડા પહેરવાની ના પાડેલી, એ પાછી આજ્ઞા એ પડે ને કે મારે ક્યાં જોવે જોડા પહેર્યો ને ભાઈ, એમ થઈ જાય પાછું, એમ મનમાં થઈ જાય કે ના થઈ જાય. પણ ના એટલે નહીં જ, મહારાજે આજ્ઞા કરી છે માટે પાડવાની. લ્યો કંઈ ભગવાન આપણે ક્યાં જુએ છે? લંડનમાં કોઈ જુએ છે? બહારમાં જઈને બેસી જાય તો કોણ પૂછે? એમ ન હોય, એ તો ભગવાન બધે જુએ છે. આજ્ઞા એટલે આજ્ઞા, ગમે ત્યાં દેશમાં પરદેશમાં, ઊંચે આકાશમાં પાતાળમાં પૃથ્વીમાં ગમે ત્યાં જઈએ, પણ એ આજ્ઞા સામે સુરત આપણી રહેવી જોઈએ. ખરે